શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધબર કહો. ચમ એમતા વાહ ધીરુભાઈ, શાંતિ શાંતિ જ છે. ચમ ભટકો હો? ના કોમી જો તો ઘરે તો તમને કોણ કોમ લઈને જાતું હોય છે? આ ધીરુભાઈ ગોમ વાળા લઈ જાય મજૂરી તો મજૂરી જો હું રણો તને કોણ લઈને જાય? તાર છે કે મોન બીજું મોન તો નહીં પણ મજૂરી રહે તે આ કટકડો રોટલો ખ આખો રોટલો ખો તો આખો હવે મજૂરી રહે, મજૂરી આવે એ પ્રમાણે ખસ. પણ એમ કહો અડધો તો તમે બનાવતા નહીં હોય. ના બનાવવા આખો પણ બે જણા થઈને અડધો અડધો એક રોટલો ખ. ડોશી છે એમ તમારે? હા ડોશી હે. ક્યાંથી લઈ આલી? લઈ આલી મારા બાપે. તમારા બાપમાં કોઈ લેવાનું નહીં, તમને શું ડોશી લઈ આલે? ના મારા બાપમાં ઘણું લેવાનું હે. એવું એમ? હા આમ ધીરુભાઈ અમે તો જે કોઈ દાડો કોઈનું કોઈ ખરાબ કરતા નહીં, પણ આ તો માણસો હાને પડ્યા છે બોલવાના. પણ હાને જ પડે કે તારામ શું છે તો તને મોન આલી વાત કરે. સાચી વાત ધીરુભાઈ, મારામાં કોઈ નહીં. હારું હેઠ જાય એમતા. આ ગોમ વાળાને શું ધારી દે આમ હાવ આવું તો ન હોય ને. કરે છે ડોશી છે જે દેખાતી ને ડોશી રાજ દો. કાકા હા આય બટી આય બે. મારા કાકા બોલાવે છે. બે શું ચમ શું કામ હતું બટે? કોમ છે? શું કામ હતું કે? કોમ હતું એટલે બોલાવા આવ્યો તો. તો કામ શું હતું કે તાર કાકા ને? તમે તો મોન આલે, તમે ફૂલાણા પા. ચમ ફૂલો ના પાય એટલે? તો ના કાજી તો બેહવા નહીં કેતા નથી તમારા ઘરે. પણ તું બટી મને મોન આલ્યું તે મને એમ કીધું કે આમતા કાકા તો મારી એટલી તો ફરજ દે તું આઈને બેહે હોય એમ. શું કામ હતું લ્યા? કોમ છે? હેડ દે તો હું આવું. એમ તે ફટાફટ આવજો. એટલે પણ તારા બાપે તને મોન આલવાનું નહીં કીધું? એટલે બાકી બધા ગામમાં તમને કે કોઈ નહીં, અમે કઈ એટલે ખોટું લાગે. તો તારા બાપ પાસે હું આવું હેડ. મારા આવડ છે છોકરા મોન આલતા નથી હવે. આટલા છોકરા કહી એમ તીશ હવે હાડો પેલા દુહા કને જ જાતા મારો હોય છે જાણે છોકરા કહે એમ તીશ હમણાં છેલ્લા બા કંદો ભલે વાત. મારો હોય છે આજકાલના છોકરી કે જાણે ના એના બાપ વગી સંસ્કાર આલતા નહીં શું કરવાનું. હમણાં જ જઈએ તો મોર ફોડી નાખો બેટા છોકરાના તો શું મારતો. એટલે શેલાબા એ શેલાબા તમને તો બોલાવા મેલા તમે તો આવતા નહીં તરત. હા આયા. અમે કીધું એકલા બેઠા હતા તો બે ભાઈ બે ના આયો ને હું બેવા છે એમ તો બેવા છે. એમ તે કાકો આયા. એવું ના બોલા. ઉઠે ને પોતા એટલે તમે મને બેહવા બોલાવ્યા છે કે મારી ઇન્સર્ટ કરવા? બે એમ તો બે. એટલે ભાઈ ઇન્સલ છે ને એ બધી અંગ્રેજી શબ્દ મને આવડતા જ નથી. એરી ઇન્સર્ટ રહ્યો ને કી ઇન્સર્ટ કરવા તમે મને બોલાયા ના શું કરે એવું કરા અમે તો ચમ શું આમ તા તમારો છોકરો મની આવી શું શું કે આમતા માર કાકો બોલાવે એવું કીધું? ઓય હવે મત કહી બેટા એમ તો હવે નહીં કહું. તો ખાલી અમે જ કે મોટા અમે ભાઈઓ તમારે ચાલે. બરોબર. હવે તને એમ તો નહીં કે ભાઈ છે. પણ તમે 3 વખત તો કહી રહ્યા છો. અલ્યા એમ તો કીધું શું નોમમાં શું રાખ્યું હે? આ તમારા છોકરાને કોઈ હરમાવો. પણ તમે કોણ આખા ગામમાં મોન આલે તમે મોન ની પરવા કરતા હશો? એટલે ભાઈ પરવા તો નથી કરતો કોઈ, પણ એમ કહું છું કે મોય તમારા હેડીનો છું, તમારા ભળો મોય ડૂહો છો છું. અને એક વાત કહું કે હવે આપણે મોહણમ દાવાના દાડા આવ્યા છે તે એકબીજાને મોન આલો તો તમે મોન આલશો ને તો તમને મોન કોક આલશે. હું તમને કહું એટલે શેલાબા પણ તમે અમને શું કહેવા એ આમ તો એમ ને હવે એ છોકરાની તો હવે ભૂલ થઈ ગઈ. મોટો કદાચ મોટો હો તો એમ તો ખૂબ ચાલે. એમાં શું નાના મોટી વાત છે એમ? કો ભાઈ બીજું તો શું? તમે મોઢે ન કીધું કે હવે મોહન દાવાના દાડા આવી ગયા તો નોમમાં શું રાખ્યું હોય? એમ તો ભાઈ એક જ છે ને બધું. ના ભાઈ તમને એમ યોગ્ય અલ્યા લાગે. ભાઈ ભાવો કોઈ ભાઈ કીધે એમ મોટો માણસ નહીં થતો. એનું કરમ હોય ને તો મોટો માણસ કહેવાય ને કે એમ તો કહો કે એમ તો ભાઈ કહો કોઈ મોટો ન થવરાય. હમણાં ફેલોન બધું કાઢી નાખો. પણ આ તો હવે એમ કે આપણે શું કેમ કોઈ બગાડું સુધરી રહી તો સારું એમ. હવે એમ તા પાણી પીશે લે બેટી પાણી પા. ના તો બે હેડો. અરે બે આગા ખરીદારી આવ્યો છે. ના હું હવે હેડો. હવે પાણી મારે ગળા નેસે થાય એમ નથી. પણ તારે શું ઘરે કામ છે? ના હું હેડો. હા કોમ છે મારે. અમે ડુસી કે છે એટલે પચીસ પાછો આવ્યો. ના કારમાં તો મન મળતો નથી. મારા છોકરા કન મન દુવાય છે. તો પછી
આમાં કેવું હોય ખબર હે હા કે જેના બાપ ખરાબ હોય ને જેના બાપ નપાક પાછા હોય નલાયક પાછા હોય એના છોકરા એવું જ બોલે. એ વાત તો સાચી છે બેટા. હવે ને એમ તો કાકો કર્યો એ તો હું એમથી કર્યો. એમ કે તમારી ગાય થઈ જાય મોય તમારી રેડીનો થોડોક મોન હાલો. છે તો માથે નાનો કે હા કોઈ વાંધો નહીં. સમય એનું કામ કરે જાય છે ને એનો સમય આવશે. મારો સમય તો ફરતો હવે ફરી ગયો હે. એન દાડે તમારો વારો પડી જવાનો એ છે. ફરતો કહું તારે તમે ફરતા કરશે ડૂસી. હા. એ હાકલી દાદા તો એમ થા. ઓહો મન દુએ એમ તો ભાઈ કો અમન આયા છે ને હતા ભાઈ એમ તો કહેવાનું બેટા. શું કીધું? એમતીશ. હા. હારું હવે હું એમતીશ કહ્યું. બરોબર. મોન દુએ પડ્યું મોન તમારું. ગામમાં તો કોઈ કહેતો નથી. મારા વર્ષે શેલોબાની મોન બીજું હાલતા નહીં નથી તો છોકરાને બાકી શીખવાડતા કે કોઈ નહીં. હવે શું કરવાનું મારે? એમ તો ઓય શેલાબા નીએ જ હતો. એવું એમ મજૂરી આવશે મારી ને તારે અહીંયા મજૂરી આવી શું મારે મરવું છે? એમ તો આવશે કે નહીં આવે મારી ને જય મજૂરી રાડે ભેળો કરવાનો હે. ના મજૂરી તો મારકન ટેમ નહીં. આ કે એમતા એમ શું કરે હે? ના મારકન ટેમ નહીં. મોને આવ એ એમતા ભાઈ આમ શું કરો? ભાઈ થી તમે આવું કરો? કેમ હવે મોન આલો છો? અમે મારી ને પેલા મોન આલ્યો તો કોમે આવો હવે કોમે મોને આવો. એમતા ભાઈ આમ શું કરો? ના પેલા મોન આલવું તું. મજૂરી આલ્યું મનુભાઈ આવો ધીરુભાઈ. તમે એમતા કેટલા ઉભી ઓણન 101% હું માર્યું હોય 100% માર્યું ભાડું તમે ખાલી. મનુભાઈ કેટલા ઉભી આ પછી મજૂરી નો કહેવાય તો એમતા ને હવે જાય એમતા. આ મારા કરતા 10 વાર નાનો છે. કેટલો? 10 વાર. હા તો તમે મને મનુભાઈ કહો છો. હું આટલો મોટો છો. આટલા મોટા મારા છોકરા છે તો તમે મને કહો એમ તો તને શું કહેવાનું? મનુભાઈ એના કહેવાનો બે જણા. એટલે હું તો પહેલથી શું એમ તો કહેતો આવ્યો એટલે એમ તો જ કહેવાનો. એ તમારી ગાય થઈ ગયો બે ની. મારે તમારે કઈ ઉભો નહીં રહેવું અને કોઈ નહીં. તમે યાર મને થોડોક તો મોન આલો. આ એમતા કીધું મજૂરી આલી 300 રૂપિયા મજૂરી નહીં આવતો બોલો મારી ને દાને અંદર તમે 300 રૂપિયા આલે કોણ બજાર મનુભાઈ 300 રૂપિયા આલે તને. મન નહીં રહેવું. નહીં મોને અરે હે ને લા 300 રૂપિયા લા રખડે છે ગોમમાં નકી રખડવા જો હડો. બીજા ચેલા દો હું સિલાબેન ઘરે જો લે હાર હડો. મારા વર્ષે આખા ગામ વાળા મારી આવી મજાક ઉડાડે છે. હવે મારે શું કરવું? આખું ગામ મને એમ કહે છે એમ તો મને કોઈ મોન આલતો નથી. હું મોન આલી જ મરી દો. તો એક કામ કરો પેલા આગેવાન કરી દો. આગેવાનની વાત કરો. આગેવાન શું કહે છે પછી વાત. દોવાની થી વાર છે અમે ઘરે દો પછી આવું. એ તો ઓદરા લૂપી ગયા છે. આગેવાન એ આવો આગેવાન બોલો તમારે શું કરવાનું છે મને કહેજો ખાલી. કોઈ ને આ ટાઈમ થાય બેહુ દોવાની એને ગાયો આ ગામ વાળાનું આપણે ભાઈઓનું વાહ વાળાનું શું કરવાનું છે? ઈ કહો. ચમ શું મારાથી હવે સહન થાય નહીં. પણ શું કર્યું? હા શું કર્યું? ચમ તમને તો કોઈ વાત ની થાય જ નહીં. આગેવાન થી ફરતા હેડો છે તમને નહીં ઠાવ હોય કોઈ વાત નહીં. પણ શું કહો તો ખબર પડે ને મને. શું આખો વાહ મને એમ તો કરે છે. પણ એટલું એમ તો શું તમે નેના હો તો મોન ના હાલે તો શું થઈ ગયું એમાં? અલ્યા ઓલા મનુભાઈ રે એના કરતા હું નેનો. ના અહીંયા કરતા મોટા હો. હા હા પછી આ ઓલા શેલાબાના છોકરા કરતા હું નેનો. ના એનથી મોટા. તો હવે એનો છોકરો શેલોબાન ધીરુભાઈ પેલા મનુભાઈ બધા શું કહે આવો એમતા એટલે શું એટલે હું તો જાણું છું છોકરો હતો. તો પણ તમારે ઠપકો આલવો તો ને અંદર. એટલે શું ઠપકો આલો? તમે કહો તમે એને ઠપકો આલો બધાને બોલાવો મારા ઘરે અને તમે એને ઠપકો આલો નકા હું કેસ કરવા હારું. કોઈ કેસ કરવો નહીં. તમે ના. કોમ કરો હા તમે તમારા ઘરે બાંધીને ભેળા કરો હું આવું તો. હું નહીં કરો તમે બોલાવો મને મોન આલ્યા વગર બોલે દેવી. પણ તમે ફોન કરીને બોલાવો કે મારે કોમ છે. હો વાત ની એક વાત કે મારે ઘરે તમે બધા આવો મારે કોમ છે ને કે હું કહું કેસ કરવા એટલે તરત આવશે બધાય. નકા હલકા હું બાધાને ભેળા કરીને માર્યો. કોઈ મારવા નહીં ઓપડાડો હો. મને કોઈ મોન નહીં આલો. એવું કોઈ ટેન્શન ના લેવા. સોનારો હેડો અને ઘરે બાંધીને બોલાવો. હેડો બોલાવો. હું એટલે ઘરે આવું. હેડો તમે મારા હાથે આવો ઘરે હેડો. પણ તમે ફોન કરીને ભેળા કરો એટલે હું આવું ઘરે થઈ. ના તમે હેડો મારા હાથે હાથે તમે જ ફોન કરીને તમે જ બોલાવો. સારું હેડો તો હેડો તમે જ ફોન કરો. તમે ફોન કરો ફોન કરીને બોલાવો. હું ફોન નહીં કરું. હું ફોન કર્યો ને તો દોઢું બોલશે. તમે ફોન કરો. લ્યા છોકરા મારું લોહી પીને ચડી પડ્યા તો. ફોન કરો.
કેન કરું પેલા કો પહેલા તો ઓલા ધીરુભાઈ ને કરો નકર શેલાબાન કરો ગટું ને હોય તે એક તો વેચ ભરી વજેલા ને એના છોકરાને બગાડી ને એ ખોટો ખોટો બોલે છે હવે બંધ હવે કોને ઉપાડતા હેલો શું કરો છો હા એવું છે એમ હા તો તમે હેમતાભાઈ ઘરે આવો એટલે એવું ન બોલાય હા પણ તમારા નેના આવી તો શું થઈ ગયું મન આલો થોડુંક યાર સારું અહીંયા આવો તમે હેડો ફટોફટ આવતો કેવું યાર બોલે બાબલ્યો બાબલ્યો હવે કેમ કરું ઓલા ધીરિયન હા ધીરુભાઈ શું કરો ઓવે ઓવે આગે મને બોલો ઓવે તે હો હા તો ફટોફટ તમે હેમતાભાઈ ઘરે આવો હા એટલે એવું ન કહેવરાય હવે તમે કહો ચાલે મારા એવું ન કહેવરાય હા ના ના પણ યાર મારા એવું ન કહેવરાય તમે કહો તો ચાલે કોબરો કે હવે હમી રીતે બોલે ના કે હું કેસ કરવા આવ્યો હોય તમે આવજો ફટોફટ હોય રખવાયા છે આજે કેસ કરી હલવાઈ નો છું બાધન હોય વાહ આવો વાળા ફટોફટ આવો હવે હવે ખરા રખવાયા છે આજે એ હા એ તો મજાક કરતા હતા બીજી વાત હતી તમારી વાત નથી જુઠું મત બોલો આગેવાન થઈને તમે હવે કેમ કરું ફોન કોઈ નહીં કરવા પેલા મનુ ભાઈને કહે દો કે લીના આવે એને કરું પ્રો ફોન હોય એને બોલાવે એ હવે આટલા શખ્સ ને આમાં કઈ એમ તો હવે ફોન કરો પ્રો ફોન કરો બો તો અહીંયા હવે કરો ફોન રિંગ થાય સાહેબ આપણો શું કે છે કોઈ કહેતા નહીં ઉપાડશી તો કઈ કે એ તો ભૂલી જ જમું બધું હા કોણ બોલ્યા મનુભાઈ ફોન કરવાનો ઓવે ઓવે તમારા ટેન્શન મારું મગજ હેંગ થઈ ગયું યાર હા તો હું શું કહેતો હતો આપણે હેમતાભાઈ ઘરે આવો એટલે એવું ન બોલાય હા હા એટલે એવું ન બોલાય તમે ફટોફટ આવો હોવે રખવાયા થઈને બેઠા છે તમે કોઈ દોઢું બોલ્યા હતા ના ના તમારા પર કોઈ કાયા નહીં છે તમે ખાલી ફટોફટ આવો અહીંયા ના કે નહોતું થઈ જાય છે હા ફટોફટ આવજો આવી તેમ એટલા બધા આશા હતા એ તો અમારી વાત હતી બીજી આગળની એક વાત હતી કે એટલે હાગાની વાત નથી તમે આમ મત પેલું મને કોઈ ડફોડ નથી હું એટલે મારા પર તમને વિશ્વાસ નથી તમે હું ધોપરો લ્યો તમે કેવો વાપરા તમે મારા પર વિશ્વાસ નથી કોઈ નહીં તમારે જાવ હોય તો વાપરા હું તો તું કેસ કરવા બાધન હલવાઈ નાખું એટલે મેં શું તમને કર્યું ઓય એટલે હું તો તમને મોન આલી આલી મારું તો ગળું રે આવી ગયું છે હમણાં તો કોઈ વાંધો નહીં તો હમા ઉતરી તો ઠીક છે ના કે એકા એકનો હું વારો પાડી એટલે નાખવાનો હું બેઠો હોઉં કોઈ ના હળે શું ટેન્શન લેવા તમે આ યાર ધીરુભાઈ ઓહો આગે આવરા એ આવરા આયા કરે હાથ રોમ કરવા ચલ એમ તો બોલાયા હતા તેમ શું તો ચમ રખવાયા છે આતા આ ભાડો તમે આ નહીં ભાડતા પણ મારે ખસી દે એમ બોલે તો થોડા ધીરે તો બોલો એટલે એને તો ભાઈ જ મિલે એમ એટલે ભાઈ કોઈ તારા નવરા નહીં બેઠા શું વાત છે બોલાય એમ કે પેલા ના બાજો પેલા ના બાજુ આમ છે શું એમ ઈ તો હમણાં ઠાપડી જાય પેલા ના બાજો પણ કોણ છે ને હજી માહિતી રહેતું નથી પેલા મનુભાઈ ઓ મનુભાઈ હા ના મનુભાઈ તો મસ્ત માણસ છે મનુભાઈ એક નંબર માણસ આગેવાન એ આવરા બીજુભાઈ પેલા ભાઈ ચમ એમ તો ભેળા કર્યા બદન એ તો પૂછવા બેઠા એમ તો સી એશો છે એમ તાને મત બોલ થાવા જો જે થાય થાવા જો હમણાં ઘડીક શાંતિ રાખો તમે સહન કરો આટલા દાડા સહન કર્યો તો હવે થોડુંક સહન કરો શું તો છે ભાઈ સી એમ તે બોલાયા છે પાછળ ભેળા કર્યા હું તો રાડો ભેળો કરતો આયો બોલો અરે આ બેઠો એમ તો ઢમકો આલો
તો ખોટી કરા ને ખોટી અમન હવે ઠપકો તો એને નહીં આલો ને મો આલ્યો એટલે એમ તારે શું છે ત્યાં મને ભેળા કર્યા એમ કે જો એમ તો ભાઈ હાલ તમે સહનશક્તિ રાખો થોડીક પણ જેટલી મારે જેટલી સહનશક્તિ રાખવાની કહેતો હવે તમે ઘોતડા આવ્યો કહેતો હું મરી જાય ને કહેતો આવ્યો કેસ કરવા સારું નાના બધાને હું હલવાઈ નો છું કોઈ શું તો મારાથી સહન નહીં થતું હવે એ ભાઈ છે ને એટલે કેસ ની શેની વાતો છે આ? ચમ ઉલળે આગલો હવે જો એમ છે ધીરુભાઈ હા કે તમારા ત્રણ ઉભારો તેની તો મારી વાત હા કે ઓલે આગળ થોડી ચડી બેહા જા એટલે તમે આટલો અવાજ મારું ઘર છે એટલે ઘર ભલે રહ્યું પણ વડીલ દોડા તમે બેહાડે છે ને એટલે પાડો હવે આ હાલ તમે બે અહીંયા કાંઈ ગામમાં અને કોઈ ઓળખતું છે ને કોઈ મોન આવતું નહીં અને સડી જુદા ઉછે સડી હાલ બે અહીંયા અરે ધીરુભાઈ કેમ તમે નથી બોલતા શું બોલે પણ દાદા રગવાડી શું કહેવાનું હોય હાલ તમે અહીંયા બેહો અરે તમારું મોન રાખો ના કરીને બેહવાજી તમારી બાજુ હોય પણ હાલ ઘર અહીંયાનું હોય ઘર અહીંયાનું હોય તો શું થઈ ગયું ઘરના લીધે માણસ ના ઓળખાય પણ હાલ તો તમે બેહો શાનાથી ઓળખાય લે પણ શાનાથી ઓળખાય એમ કે મારી વાત ભાઈ બેહો ઉભે એટલે આવજો રે એટલે મન કેમ બોલાયો એટલે મારો તો થોડો મોન રાખો બે અહીંયા આ આગેવાનું મોન રાખીને હાથ નહીં પાડતો ભાઈ હું આગેવાનને એના હારું ભાઈ ભાઈ મત બોલાવી ગઈ પાલ દે ડોહા એ બાદ બીજા દે બીજા ડોહા ના કામ ઉભો નહીં રહો મારો તો થોડોક તો મન રાખો તમે શું દડ દડ કરો ઘંટા જેમ હેડા તો હો પણ આ ભાઈ ભાઈ કરે છે પણ ભાઈ ને થોડો તમારે નેનો નહીં મોટો અરે નેનો પણ એમ નથી કોઈ મન મન ને મનાવવો છે એમ તો શાંતિ રાખતી ભાઈ આ ધીરિયો લઈ પડ્યો છે એમ હવે મારી વાત વિચારી નો મારી વાત સાંભળો હવે લો ધીરુભાઈ હા. ત્રણ કહો હું કે મો તો ગવાડે હમણાં અને એમ તો ભાઈ આયા મનકર ઓહવાડી ગયા હે ઓહવાડી ગયા મનકર હે. મને કે જો મને ગામમાં નાનું છોકરો હોય કે મોટા હોય કે એનાથી મોટા હોય કોઈ મને મોન હાલતા નથી તો કીધું એમાં કીધું હું શું કરું કે તમારે કોઈ કરવું નહીં તમારે થાય તો હરકું કરી આલો ના કે મોટો કેસ કરવા પણ એમને મારી એક વાત છે એમાં તો એવું શું લખણ ખોટો હોય છે ને કોઈ મોન નહીં આવતું યાર તો હા મારું કેવું જ ભાઈ તો હા. મોહિત કહો કે જો આપણે બધા એક જ હેડી ના હા તમે આખન મોન હાલો ખાલી ગમતા ભાઈ તમે મોન નહીં હાલતા બરોબર એવું તો અહીંયા તમારું શું બગાડ્યું તમારે અહીંયા મોન તમે નહીં હાલતા આગેવાન મારી વાત સાંભળો ઓણને એકન પૂછો પરો કે કોઈ દાડો મેં આજ દાડો સુધી એને ભાઈ કે બાવાને શેલા બાન તો શેલા બા કહો છો ઓણે બધાને એમ કહો એટલે ભાઈ ભાઈ ચલો ભાઈ તમારી વાત દાવા જો તમારો છોકરો તો કદાચ કોણથી ઘણો નેનો હશે ને એ તો એના તો છોકરા બરોબર હોય તો એમ તો તમે થોડાક તો સંસ્કાર આલ્યા હશે ને જેમ શું કરી એને તો એ મોન વગર એને બોલવા વળજો એની સંસ્કારની કે વાત કરો છો આ ડોહો શું કે ખબર છે કે ઓન કદી કાકો ને કહેવાનું કે એમ તો જ કહેવાનું આ ડોહો મન મને વાપરતા જ કીધું છે ના ના ને એવું તો નથી કીધું એ તો ના પાડે કેવરાઈ ગયું છે કરી કરી છોકરાને છોકરાને ખવડાવો હવે ધીરુભાઈ કોઈ મોન હાલતું છે ને તો માર છોકરા વળી છે મારે હું જ જોવે ને એકલો છોકરો બાકી યાર તો આગેવાન તમે રસ્તો કાઢો ને કે મો તો દારૂ પી આવી અને ઓણે બધાના પગ ભાજી અને દાંતો રહી જેલમાં પહેલે તો તમે ના છૂટો દારૂ પીવાની જાવ તો તાવ ડેમ માં પડવા ડેમમાં નહીં ભારત માં હા તો આવ્યો ડેમમાં પડવા આવ્યો પણ પેલા બધા તમારો નોમ લખાઈ મર્યો તોય પોલીસ સ્ટેશનમાં અરે મોન હારું શું શું કરે છે મરાવશે હવે બંધ થઈ તો નકળે મરાવશે એવું એમ? ઓય શું ભાઈ શું કહેતા હતા હવે જુઓ કે ખોટું હાલ રખવાયા થઈને બેઠા છે કોઈને મોડે મોડે કંટાળી ગયો હે એટલે મેન વાત તો મોન કે મોન નહીં મળતું મોન ના પૂછ્યા એમ મોન ના પૂછ્યા એટલે કહેવાનો મતલબ એને એટલો કે હું હમલે માણસ ને મોન આલું પણ હમલે માણસ મને મોન ચમ નહીં આલતો એનું દુઃખ છે એની જ વાત ને આગેવાન એમાં કેવું છે કે આપે મોન ના હાલતા હોય ન મળે એ બે નંબર ની વાત છે. હા. પણ આપે ભાઈ ભાઈ કે આપણો મોઢા હુકાઈ જતા હોય તોય આપણને એમ કે એના છોકરાએ આપણને એમ કે એટલે એમ તો આવ્યો એટલે આપણી કોઈ ઇજ્જત બીજી છે જ નહીં એમ મારો કહેવાનો મતલબ હવે તમે તો ઉંમર લાગશો બરોબર કોઈનો છોકરો આવે કાલને દાડે ને તમને એને દોઢું બોલે તો તમને કેટલું કાઢવું પડે ના ના એ તો વાત હાથે આગળ એને ખાલી મને હમણાં એક ટોકારો જીધો ને તો મને અંદરથી એમ કે ના મને ટોકારે બોલાયો તો હું તો એને હદાય ના બોલાવો વાત સાચી હો હણો કહો તો તમને મોન આવશે બરાબર એમતા ભાઈ મોન ને કાયદેસર તમારે માફી માંગવી પડશે ત્રણે ને અમારે કોઈ માફી આગેવાન મારે માગવી પડશે કાયદેસર કેમ કે કાલે દાડે ફેર આવું ના કરે માફી તો બે નંબર ની વાત છે હું એમ કહેવા માંગુ છું કે હું તમને દેન દાડે તોકારો આલું એમ દાડે મને તમારો સંપર્ક લઈને મારા મોઢામાં માર દઉં તમે તો ટોકારો આલી જ નીકો કેમ કે તમે તમારે સંસ્કાર હારા હે જો તમારી જીવ ઉપર હંમેશા માટે તમારા ડોહે રવો મેજો પ્રો આટલો ઢેબુ એટલે મેઠા છે જ તે
તો હું પણ એમ કહું છું કે ભાઈ તમે મને મનાલો હું તમને મનાલ્યો હવે 10 જણા પછી બેઠા હશે અને હું અહીંયા ડાયરેક્ટ એમ કહે એ શેલા ડોહા એ ધીરુ ડોહા તો અહીંયા કેટલું કાઠું પડે હા પડે ને કાઢું કેમ ન પડે તો મને કેટલું કોક છોકરો મને કહી દે વાણાના છોકરા મને કહી દે તો મને કેટલું કાઠું પડે પડે ને બાધન પડે તો એમ તો તાર મોન જ દુવે હે આ પાડવો હવે પણ હવેની વાત કરું હા ઈ તો શું કે કીધું એટલે લાવો લવો વાલે પણ હવે આપણે લવો ઊંધો હમો વાળ છે આગેવાન બેઠા છે ને હું એક વાત મારી કરું રહી વાપર દઉં કે આજ ચડે તો મને કોઈને એમ કીધું કે હમતા તો તમારી પથારી હું ફેરવી નો છો આ જ રાખ દઉં હું કહેવું. હા મોન વગર કહે દો પણ અહીંયાનું મોન ના આવે તો કહે દો મારી વાત સાંભળો ભાઈ કે નાના મોટા છે કોક દાડો જો ભવિષ્ય આ તો ન નેરે પણ ભવિષ્ય કોક શબ્દ નેરી જાય તો થોડો હાથ આવતો હા ભાઉ ઈ બે નંબરની વાત એ છે. અલગ વાત છે આ તો છોકરા નહીં લે શીખવાડી હવે ને ભાઈ હવે રમતા ભાઈ સિવાય નહીં ખબર બરાબર બીજું શું જોવે તમારે મોન મળી જાય તમને કાલથી ના ના આ તો એક વ્યવહારી વાત કહો મોન ના પૂછ્યા રે મોન ના પૂછ્યા હે ભાઈ તમે હવે મુકેશ બી તો કરવા આતો નહીં તમે મારા તમે ભાઈઓ છો તમે અમને બતાવ્યા એના ઉપર તમે તમારા ખૂબ ખૂબ આભારી રહેશે પણ એમ કહેવાનો મતલબ કે ધ્યાનદાડે હું તમને મોન ના લો ધ્યાનદાડે તમે મને સાથીથી પકડી દો તો મારવો હોય ને તો માર દો પણ મને મોન આલ દો ને ધ્યાનદાડે ના લે ને ધ્યાનદાડે એટલું એ જ રાખજો કે મારા તો ભૂડું કોઈ નથી ને હું સોડ્યા ટાળું દેરું ભાઈ ભાઈ હા, હવે બધી બસ, સુખ શાંતિ થઈ ગઈ હા લે હાડો તો હાડો. હાડો